ભાડાના મકાનમાં જો આપે કોઈ પુરાવા ચેક ન કર્યા તો કેટલું મોટું કારસ્તાન સર્જાઈ શકે છે, જોઈશું. શું તમે તમારું મકાન કે દુકાન કોઈને ભાડે આપવાનું વિચારો છો? જો હા, તો ભાડુઆતની પૂરી વિગતો ચકાસશો અને તેને વેરીફાઈ જરૂર કરશો. ક્યાંક એવું ન થાય કે તમારી પ્રોપર્ટી પર ભાડુઆત ગેરકાયદે પ્રવૃત્તિ કરતો હોય અને પોલીસ તમને પકડે. બનાસકાંઠાથી એક આવો જ કિસ્સો સામે આવ્યો કે જ્યાં મકાનમાં ગેરકાયદે ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હતું અને મકાન લેતા સમયે માલિકને સોલારની કામગીરી કરીશું તેવું કહેવાયું હતું. આ કિસ્સો ખૂબ ધ્યાનથી જોજો. વાવના દીપાસરાનું આ મકાન જુઓ. મકાનમાં વિખરાયેલો સામાન જુઓ. અને હવે પોલીસના જાપ્તામાં રહેલા આ લોકોને જુઓ. તમને થશે કે અહીં આ શું થઈ રહ્યું છે? આખી ઘટનાની વિગતો એવી છે કે પોલીસ જાપ્તામાં રહેલા આરોપીઓએ લગભગ 15 દિવસ પહેલા વાવના દીપાસરામાં એક મકાન ભાડે રાખ્યું હતું. માલિકને કહ્યું કે અમે તો સોલારનો વેપાર કરીએ છીએ. માલિકે વિશ્વાસ પણ કર્યો. જો કે તેમની સાથેની વાતચીતમાં માલિકના ભાઈને કંઈક અજુગતું લાગ્યું, એટલે તેઓએ શંકા જતા તેમની કંપનીના વધુ ડોક્યુમેન્ટ માંગ્યા. આરોપીઓએ ડોક્યુમેન્ટના વાયદા પર વાયદા કરતા રહ્યા. વાયદાઓ થયા એટલે વધુમાં વધુ શંકા ગઈ. માલિકના ભાઈએ પોલીસને જાણ કરી અને આખો મામલો બહાર આવ્યો. અમે તો 14 થી 15 તારીખે નાના ભાઈનો ફોન આવ્યો. મારે વલસાડ ત્યાં થોડું કામ ચાલતું હતું. હું ત્યાં હતો. જેવો ઘરે આવ્યો એવો ભાઈ કે ભાઈ પેલું મારે મકાન છે, મારે અહીં બોર્ડર ઉપર સોલારનું જે છે એ લોકોને કે ભાડે આપવાનો છે. એટલે મેં સારું હું આવું ને આપણે હું ડોક્યુમેન્ટ લઈ ખરાય. એટલે હું આ જગ્યા ઉપર આવતા મેં ડોક્યુમેન્ટ લઈ એમને પાસે તપાસ કરી. મને કંઈ ડોક્યુમેન્ટ નામ ના મળતા મેં પોલીસને આ વસ્તુમાં જાણ કરી કે આ બાબતમાં મને થોડી શંકા છે. મને ડોક્યુમેન્ટ કંઈ આમના તરફથી કંપની તરફથી મને મળતી નથી. એટલે પોલીસને આ જાણ કરતાં હું ખુદ ફરિયાદી બન્યો છું. સાંભળ્યું ને? નાના ભાઈએ તો જગ્યા વિશ્વાસ પર આપી દીધી હતી. આ તો મોટા ભાઈ સતર્ક હતા એટલે તમામ વિગતો બહાર આવી અને ભાંડો ફૂટી ગયો. મકાન ભાડે લેનારા તત્વોએ વાઈફાઈ કનેક્ટિવિટી માટે વિશેષ વ્યવસ્થા કરી હતી અને સીસીટીવી અને એસી આ સહિત ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી મકાનને સજ્જ કરાયું હતું. સાયબર ક્રાઇમે શુક્રવારે તપાસ તો ધમધમાટ બોલાવી 50 મોબાઈલ, 25 લેપટોપ આ સહિત 8,36,000નો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આણંદ, અમદાવાદ સહિત કોલકાતા, મિઝોરમ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના આરોપીઓ પણ ઝડપાયા છે. હાલ વાવના સરહદી વિસ્તારોમાં સોલારની કામગીરી માટે મોટી સંખ્યામાં કંપનીઓ આવી રહી છે અને મકાન ભાડે લેવા તજવીજ કરી રહી છે. ત્યારે આ ઘટના લાલબત્તી સમાન છે. પૂરતી તપાસ અને ચકાસણી બાદ જ મકાન ભાડે અપાય તો જ તે હિતમાં છે. 24 કલાક જેટલા સમયે તપાસ ચાલી હતી. સમગ્ર ઘટના મામલા હતી કે ઇન્ટરનેશનલ કોલનું ફ્રોડ અહીંથી થતું હતું ને લોકોને વિદેશની અંદર લોનના નામે છેતરપિંડી કરવામાં આવતી અને સાથે સાથે મહિલાઓ સહિત 16 લોકોની પોલીસે અટકાયત કરી છે. અમદાવાદનો સેમ પટેલ છે ફરાર છે, ધરપકડ છે. 17 લોકો સામે ગુનો નોંધ્યો. મહત્વની વસ્તુ અહીંયા છે કે અહીંયાથી સીસીટીવી સહિતની કામગીરી લગાવવામાં આવી છે ને અહીંથી મકાન ભાડે રાખી અને ઇન્ટરનેશનલ કોલ કરવામાં આવતા હતા. લોકો સાથે લોનના નામે છેતરપિંડી કરી અને પૈસા પડાવવાનો કાવતરું રચ્યા. તે પહેલા મકાન માલિકની જાગૃતતાના કારણે પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી લીધી છે. જો કે આખું કાંડ બહાર આવ્યા બાદ ફરિયાદી અને મકાન માલિકના ભાઈ કહી રહ્યા છે કે લોકોએ આ પ્રકારે મકાન ભાડે આપતા સમયે 2 વાર વિચાર કરવો જોઈએ, કારણ કે જુઠ્ઠું બોલીને જ ગેરકાનૂની કામ કરવામાં આવે છે. વાવથરા જ્યારે જિલ્લો બન્યો છે આવી બધી કંપનીઓ ત્યાં સોલારનું બોર્ડર ઉપર સોલારની ઘણી બધી કંપનીઓ કામ કરવા આવવાની છે
હું એટલું આ એક સંદેશ આપવા માગું છું કે તમે કોઈ બી તમારી પ્રોપર્ટી કે મિલકત આપતા પહેલાં તમે એની ડોક્યુમેન્ટ લેખરાઈ કરજો અને બધી તપાસ કરીને આપજો કે નહીતર આવી પ્રશ્ન ભયંકર પ્રશ્ન બની શકે એમ છે. ત્યારે એના ભાડાના પેટમાં ઘણા લોકો દુરુપયોગ કરી શકે છે આપણી જગ્યાનો. અહીં સવાલ એ છે કે આખરે આ લોકોએ સરહદી વિસ્તારને કેમ પસંદ કર્યો? એક તો શહેરમાં હોય તો કોલ સેન્ટર તુરંત ઝડપાઈ જાય છે, કારણ કે સતત રેડ પડવાની સંભાવના શહેરમાં પ્રબળ હોય છે. ગામડામાં કોલ સેન્ટરની કોઈને શંકા પણ ન જાય. આસપાસના લોકો પણ તેમના કામ પ્રત્યે એટલા જાણકાર ન હોય. આ તમામ કારણોને લીધે ગ્રામીણ વિસ્તારમાં આ પ્રકારે કોલ સેન્ટર કરવું એ આસાન થઈ જાય છે. જો કે આ કિસ્સા પરથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. મકાન માલિક જાણકારી વગર પ્રોપર્ટી ભાડે ન આપો. ભાડુઆતના તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ માંગો. ડોક્યુમેન્ટ્સ લીધા બાદ સ્થાનિક પોલીસને આ વિગતોથી અવગત કરાવો. આ બાબતો આમ સામાન્ય લાગશે, પરંતુ અત્યંત જરૂરી છે, કારણ કે જો તમે કાળજી ન રાખો તો શું ખબર આવા લોકો તમારી પ્રોપર્ટીનો પણ ગેરકાયદે ઉપયોગ કરે. દિનેશ ઠાકોર, TV9, બનાસકાંઠા.